हेलो फ्रेंड, रिविजन जूनी ચોપડીના આપણે સદીશનું રિવિઝન ચાલી રહ્યું છે. તેમાં જૂની બુકના જોઈ લીધા. હવે સ્વાધ્યાય પોથી જેને એક્ઝામ્પલ કહે છે એમાં રિવિઝન કરતા રહીએ. આ વખત તો ગોલ્ડન ચાન્સ છે તમારે 100માંથી 100 માર્ક્સ લેવા માટેનું. 50 માર્ક્સનું જે પાર્ટ છે એમાં તો બહુ બધા જનરલ ઓપ્શન આપી દીધા છે તમને. બહુ જ તમે આરામથી 50માંથી 50 શાંતિથી પેપર લખો, વ્યવસ્થિત લખો, આરામથી 50માંથી 50 પૂરા લઈ શકો. તમારી માર્કશીટ બહુ એક્સલન્ટ તમે બનાવી શકો. બરાબર, તો જોઈએ તો બહુ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે સદીશના. આપણને કીધું એક્સ સદીશ વાય સદીશ ઝેડ એકમ સદીશ હોય તથા એના જે ડોટ પ્રોડક્ટ 0 હોય તો કશું નહીં. એકમ સદીશ છે મતલબ એકમ સદીશ એના પ્રત્યેકનું માન એટલે આની કિંમત પણ 1, આની કિંમત પણ 1, આની કિંમત પણ 1. તો જવાબ સિમ્પલ. આ કન્ફ્યુઝ કરવા માટે તમને આપેલું છે. ક્લિયર? કન્ફ્યુઝ કરવા માટે તમને આપેલું છે. ઓકે, બીજું આ ઇન્ફોર્મેટિવ હોય. જો ઇન્ફોર્મેટિવ હોય ને તો આરામ કરે. આવું નાની ગણતરીઓ તમે આરામથી કરી શકો છો, કારણ કે વારંવાર એકમ સદીશ શબ્દો આયા કરતા હોય છે. બરાબર, એના આધારે તમે એ વસ્તુ જાણી શકો છો. બીજા નંબર દિશા દર્શાવવા માટે બરાબર તમને ખબર હોય તો આ રીતે લખવામાં આવે છે સમાન દિશા. આ 11નો ટોપિક છે. બરાબર, પૂછી રાખે આ રીતે x1 x2 x3 અને વિરુદ્ધ દિશા હોય તો આગળ બાદ નિશાની આ રીતે લખવામાં આવે x1 x2 x3 ઓર તમને ખબર બારનું જે પદ અંદર તમે ગુણાકાર કરો તો અંદર જે પણ હોય એ બધાની નિશાની બદલાઈ જાય. તો -x1 -x2 -x3. ક્લિયર? તો આ રીતે પ્રત્યેક ઘટકનો નિશાની દિશા બદલી નાખો. પ્લસ હોય તો માઇનસ કરી નાખો, માઇનસ હોય તો પ્લસ કરો. આ રીતે દર્શાવો. અસમતાની જે નિશાની હોય છે એની વચ્ચે એના ઘટકો દર્શાવવાનો હોય છે. તમે જો તેના આધારે આપણે લખવાનું મને સી એનો આન્સર બને. એ કોઈ ઇન્ફોર્મેટિવ બહુ ઓછી જગ્યાએ ઉપયોગ થાય. આવા ક્વેશ્ચન આવે તો થોડા હેરાન કરી નાખે તમને, કેમ કે વારંવાર કે ઉપયોગ આવતો ના હોય એટલે આપણને યાદ ના હોય, બની શકે એવું. અચ્છા, એના પછીનો એક પ્રશ્ન છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણને આપેલું છે કે 0 0 -3 0 0 1 માટે બરાબર ખાલી જગ્યા સત્ય છે. તો સમદિશ પરસ્પર વિરુદ્ધ ભિન્ન કે પણ આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે અહીંયા આગળ આપણે કે સાથે શું કરવાની? સરખામણી કરવાની. પહેલા સદિશ આપણા માટે આ પહેલો સદિશ. ઓકે, તો આ x બરાબર ky તમે જાણો છો x એટલે 0 0 -3 k 0 0 અને 1. બરાબર, અને તમે મેળવો 0 સાથે 0 0 સાથે 0. તો આ જે છે અહીંયા આગળ k ની કિંમત 3 બરાબર k અને k -3. બરાબર, k સત્ય છે. કેમ કે અહીંયા તમે k ની કિંમત મૂકો તો પણ 0 તો 0 જ દેવાના છે. ક્લિયર? તો એનો મતલબ શું થઈ ગયો કે જો આ k સત્ય હોય અને એ ઋણ છે, કેવો છે કે <0 છે, એનો મતલબ કે એની દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. ક્લિયર? અને સત્ય ના હોય. ચાલો તેના પછી બીજું x બરાબર k y પ્રમાણે આપણે ગોઠવણી કરી દઈએ. તેના સાથે પહેલો ઘટક એટલે કે 1 બરાબર -2k 1 બરાબર -2k અને 2 બરાબર 4k. તમે જો અહીંયા આગળ k ની કિંમત માઇનસ k ની કિંમત તો એક અલગ છે.
એટલે મતલબ કે ત્રણેયમાં સરખા નથી, કે ત્રણેયમાં સમાન નથી. મતલબ શું કહેવાય કે શક્ય નથી, અને કે શક્ય નથી તો દિશાઓ એની કેવી હોય? ઓપ્શન આ છે, આના માટેની દિશાઓ એની ભિન્ન થશે. ક્લિયર? ચાલો, એ જ કન્સેપ્ટથી આ જે ક્વેશ્ચન નંબર 40 છે, એમસીક્યુ નંબર 40, એનો અહીંયા આગળ આપણે જોઈએ ત્યારે જો આપણને કઈ રીતે સમય કરવાનો મતલબ શું હોય? એક ફિક્સ હોય આપણે જોઈએ અને આપણને સૂચના આપી દીધી સમય મતલબ કે ફિક્સ છે, x બરાબર a y બાર અને k હંમેશા ફિક્સ હોય એટલે એ શક્ય છે. બરાબર? ચાલો x એટલે પહેલો ઘટક a, બીજાનો k સાથે મેળવવાનો 2k. ઓકે, બીજા નંબરનો ઘટક 2, અહીંયા આગળ આ 2 છે, તો અહીંયા આગળ 2 બરાબર a, અને બીજા નંબરનો ઘટક -1 બરાબર 3k. ક્લિયર? તો તમે જો અહીંથી k મને મળી ગઈ, કારણ કે સમય છે એટલે k શક્ય, તો k = 1/3 મળી ગયો. આ k 1/3 મળ્યો, તમે આની અંદર ગોઠવી દો તો k બરાબર -2/3, આ a નો જવાબ. અને બરાબર છે, અહીંયા આગળ 2 b માનો બધો એટલે 2 એની જગ્યાએ 1/3 b અને b ગોતો ઉપર જશે તો -6 = b. તો k ની કિંમત, કારણ કે k સમય છે એટલે ક્યાંકથી તો k તમને મળી જ જાય, અને k મળી જાય તો એ બરાબર ની કિંમત ગોઠવી દો તો તમે જો 2/3 બંને માઇનસ વાળા તો આ સી એનો ઓપ્શન બને. તો સમયતાને આધારે બહુ જગ્યાએ ઉપયોગ થાય સમય હોય. બરાબર? આપણે જેડબલની અંદર પણ આ કન્સેપ્ટ અત્યારે પહેલાં તમારે એના પર લેક્ચર આવશે સાથે શનિ રવિ, તો એમાં પણ તમે ધ્યાનથી જુઓ તો આના રિલેટેડ કે જોઈન્ટ કરીને બહુ બધા ક્વેશ્ચનો એ લોકો બનાવતા હોય છે. ઓકે, ચલો ત્યારે જો સ્વાધ્યાય પોથીના બહુ સિમ્પલ છે, પણ આપણે કીધું એટલે બધા કરાવવા પડે, તમે જાતે કરતા જાઓ. રિવિઝન માટે જોઈ લો તો વિરુદ્ધ દિશાનો 15 માનવાળો એકમ સદિશ મતલબ શું ભાઈ? આપણે વિરુદ્ધ દિશાનો 15 માનવાળો એકમ સદિશ એટલે વિરુદ્ધ દિશાનો 15 માનવાળો એકમ સદિશ એટલે કે આપેલ સદિશ અને એનું માન જેટલા વડે ગુણવાનું હોય આ એકમ થઈ જાય. એક એકમ એટલે એકને જેટલા વડે ગુણો એટલે વિરુદ્ધ દિશાનો આગળ નિશાની શું મૂકી દેવાની? માઇનસ. એટલે તમને ખબર જો આનું માન છે એ તો 9 0 મોડે થઈ જાય = 5. તો 5 ના તમે આના ભાગી દો, અહીંયાની કિંમત મૂકવાની 5 ના ભાગો એટલે -3 થાય, અને અહીંયા આગળ આપણને આપેલા હતા આ કિંમત મૂકી 15 હતા, 5 મૂક્યા 5 × 15 0 -4 તો -9 0 અને -ના +12 તો -9 0 અને +12 -9 0 અને +12. ઓકે, તો બીજા નંબરનો પણ એ જ કન્સેપ્ટ વાળો ઇક્વેશન, કોઈ પણ ઇક્વેશન શોધવું હોય તમે તો ઇક્વેશન એ છે એક્ઝેક્ટ બરાબર cos આલ્ફા cos બીટા અને cos ગામા x અક્ષ સાથે બનાવેલા ખૂણાનું માપ. પણ ગમે તે શોધો ઇક્વેશન શોધવાનું, દીર્ઘ ગુણોત્તર શોધવાનું, ગમે તે પહેલા એકમ સદિશનો બનાવવો પડે. અને પહેલો ઘટક હોય cos આલ્ફા, બીજો ઘટક હોય બરાબર. તો ઇક્વેશન શોધવા માટે પણ આપણે આપેલ સદિશ એનું માન શોધી નાખવાનું. તો તમને ખબર એનું માન અડધી મૂકેલા છે, શું કરવાનું? બુદ્ધિનો ઉપયોગ કરવાનો. એનો મતલબ શું થઈએ? 3/, એનું એ જ લખી નાખવાનું. ઓકે, 5/38 અને -5/38. ક્લિયર? તો અમારી જે તમે ડાયરેક્ટ એનું ખાલી એક રીતે 38 મતલબ એનું માન 38 જ છે, ફિક્સ જ છે.
ગુરુ ચાલો એના પછી હવે દીપ ખૂણા મેં હમણાં જ આપણે આગળના ક્વેશ્ચનમાં આપણે વાત કરી દીપ ખૂણા હોય બરાબર કે એકમ સદીશ હોય બધામાં એકમ સદીશ શોધવાનો લખવાની ખાલી મેથડ અલગ બરાબર દીપ ખૂણો તો લખવાનો ઓકે પણ દીપ ખૂણા તો આના નામ પહેલાં શોધી નાખીએ બરાબર ચાલો સૌથી પહેલાં તેનું માન તો તમે જાણો 1 અને 1 √3 બધાના છેદમાં મૂકી દો 1/√3 1/√3 1/√3 આ જે છે એ કોષા પર દીપ ખૂણા પૂછે દીપ ખૂણા એટલે મતલબ કે આલ્ફા તો cos ઇન્વર્સ 1/√3 બીટા માટે પણ cos ઇન્વર્સ 1/√3 અને ગામા બરાબર cos ઇન્વર્સ 1/√3 ઓકે એટલે તમે તો બે કરાય વખત શરૂ કરતા પહેલા સદીશ બરાબર વાંચી જજો બધા નિયમો કેમ કે આમાં સૂત્રો એટલા અઘરા નથી પણ ઝીણી માહિતી બધી બહુ બધી અંદર આપેલી છે એ યાદ હશે તો તમને કોઈ અઘરું નહીં લાગે અને આ તો તમારે ઓછા સમયમાં વધુ માર્ક્સ લઈ શકવા માટેના ચેપ્ટરો છે અને ઓકે સિમિલરલી આપણને એવો છે ચલો આપણા માન શોધી લઈએ તો આનું માન 1/2 અને 0 એટલે 1 દરેકની કોઈ ભાગો એટલે એનું એ જ આવે મતલબ કે આલ્ફા બરાબર cos ઇન્વર્સ 1/√2 આ પણ એના જ થશે એટલે કે આલ્ફા અને બીટા બંને π/4 થશે અને ગામા બરાબર cos ઇન્વર્સ 0 ક્યાં હોય છે તમને ખબર બરાબર તો 0 ખૂણો અહીંયા આગળ ક્યાં છે તો કે π/2 માટે હોય બસ ક્લિયર તો આ એના દીપ ખૂણા થઈ ગયા ક્લિયર ચલો એના પછીનો 45મો આઈએમપી છે બહુ જ બધી પૂછાય તમને જોવા દઈએ કારણ 45 માટે જેવું કહેવાય કે 1 2 3 4 5 6 7 અત્યાર સુધી 7 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે વિચાર કરો 7 ટાઈમ પૂછાયેલો ક્વેશ્ચન છે વિચાર કરો તો હવે તો સિમ્પલ છે બરાબર છે તો x * y આપણને પ્રશ્ન પૂછેલો છે તો આ જે પદ છે x + y બરાબર x - y આપણને આપી દીધેલી છે આગળ તો આ બંને બાજુ વર્ગ કરવું તો વર્ગ કરી તમને ખબર છે અંદર x + y નો વર્ગ x નો વર્ગ બરાબર નો વર્ગ + 2y અને y નો વર્ગ બરાબર એ જ રીતે અહીંયા આગળ x નો વર્ગ -2xy અને y નો વર્ગ બરાબર ચલો બંને બાજુના x² ગયા y² આ પદના બરાબરની આવે 4 ટાઈમ 3 આવશે એટલે 0 મતલબ કે x.y બરાબર 0 તો y નો આન્સર ક્લિયર બીજો ધોતરી દેખાય પૂછાયેલો ક્વેશ્ચન છે આ સિમ્પલ એટલે જ કહેવાય કે આ બધા ચેપ્ટરો એ ઓછી મહેનતે તમને વધારે માર્ક્સ આપી દે એ ટાઈપના ચેપ્ટરો છે જો સિમ્પલ ક્વેશ્ચન છે બધા 1 મિનિટના અહીં આપણને આપેલું 46 નંબરના સ્વાધ્યાય ક્વેશ્ચન છે અને જે ગુજકેટ માટે પણ અને આપણા જે 50 માર્ક્સના MCQ પૂછાવાના છે બધા માટે અગત્યના છે એ બધા એક વખત જોઈ લીધે સિમ્પલ છે આવડતા હોય તો ફટફટ જાતે કંઈક આગળ જતા રહ્યો ના આવડતા હોય શીખતા આવડી જોઈએ કે સરવાળો અને પછી છે એની બાદબાકી તો તમે એનો સરવાળો જાતે કરી શકો છો એનો સરવાળો તો અહીં આગળ એટલે કે a સદિશ b સદિશ ઓકે a સદિશ અને b સદિશનો સરવાળો ડોટ a સદિશ b સદિશની બાદબાકી તેનો સરવાળો 1 એટલે 0 પછી 1 અને 0 ડોટ બાદબાકી માઇનસ અને માઇનસ પ્લસ ફરીથી બાદબાકી એટલે 1 જ અને ફરીથી પાછા
આ બંનેનો અહીંયા ડોટ 0 સાથે તો 0 0 સાથે 0 મતલબ કે આનો જવાબ કેટલો થશે કે 1 થાય સિમ્પલ છે ચલો એના પછી આ બંને લખી લો આપણને એકમ સદિશો માટે ઓકે a સદિશ પ્લસ b સદિશ ડોટ a સદિશ સાદા નિયમ પ્રમાણે તો વર્ગ જ છે એટલે આનું માન બંનેના માન એક જ છે 1 - 1 તો 0 તો આનો જવાબ શું થશે 0 શૂન્ય સદિશ થશે ચલો એના પછીનો જે ક્વેશ્ચન છે જો બંને વચ્ચેનો ડોટ એટલે કે આ સદિશ અને આ સદિશનો ડોટ 0 છે ક્લિયર અને બે સદિશનો ડોટ જો 0 થતો હોય તો બંને સદિશોનો એક જ નિયમ છે કે પરસ્પર લંબ હોય બરાબર છે કોણ સદિશ આ સદિશ આ સદિશ તો આના વચ્ચે સમાંતર આના હોય x અને y છે આના હોય તો આના વચ્ચે ખાલી ડોટ જતો રહે લંબની નિશાની આવી જાય તો બી આન્સર સાચો છે કોઈ ગણતરી નથી ગણતરી વગરનો એનો આખો એ ક્વેશ્ચન છે ઓકે જો પરસ્પર લંબ હોય તો બંને સદિશનો ડોટ ગુણાકાર 0 ધારો કે પહેલાનું નામ x બાર બીજાનું નામ y બાર તો બંનેનો ડોટ 0 પહેલા સાથે પહેલાનો ગુણાકાર અને જવાબ છે આવડતું હોય તો આગળ ફટાફટ કરીને જતા રહે 3 2 છે -4 અને પ્લસ 5a = 0 તો બાકી વધ્યા 2 બરાબરની બીજી બાજુ થશે તો 5a - 2 એ બરાબર 2 પંચમાંશ તો કેવા માઇનસ તો બી એનો આન્સર આ આપણો લંબની નિશાની આપેલી એના જેવો છે જાતે શોધી નાખજો ક્લિયર -a² અને +4 પ્લસ ઓર માઇનસ 2 ત્રીજી ઓપ્શન આપેલો છે તો ડાયરેક્ટ તમે કરી શકશો ચલો 50 માં પણ એવો જ છે હું ગણાવી દઉં થોડુંક ડિફરન્ટ છે તો અહીંયા આપણે કીધું પરસ્પર લંબ મતલબ કે સૂત્ર આનું આ જ બંને વચ્ચેનો ડોટ 0 પહેલા સાથે પહેલા ઘટકનો ગુણાકાર પહેલા સાથે પહેલા ઘટકનો ગુણાકાર sin થીટા એની સાથે -√3 cos થીટા = 0 બરાબર તો થીટા શોધવો છે મારે sin થીટા √3 cos થીટા આના છેદમાં જાય તો tan થીટા થઈ જાય tan થીટા √3 ક્યાં મળે π/3 એટલે કે 60 તો અહીંયા π/3 માટે આપણને બરાબર ભાઈ સૂચના આપી ને તો બે શક્યતા થાય ક્લિયર બરાબર ચોથા ચરણનું પણ લખવું પડે કારણ કે ધન છે ત્રીજા ચરણ માટે પણ લખવું પડે ઓકે તો એ તો આપણને ચોખ્ખું કીધું છે કે તમારી કિંમત જે છે એ પ્રથમ ચરણને અનુરૂપ લખવાની છે તો પ્રથમ ચરણને અનુરૂપ ચાલો સિમ્પલ પ્રશ્ન આ મેં JEE-માં પણ બહુ બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે ને આપણે બોર્ડમાં પણ બહુ બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે એટલે IMP છે મોસ્ટ IMP JEE-ની અંદર પણ આનો પ્રશ્ન મેં લીધો જ છે આવો માઇનર કિંમતોનો ફેરફારો બહુ યાદ નથી મને પણ આ ટાઈપનો પ્રશ્ન છે અને આપણે કીધું a b c = 0 બરાબર તો a અને b વચ્ચેના ખૂણાનું માપ શોધો ઓકે આપણને આપેલું એ ચલો a સદિશ b સદિશ c સદિશ 0 કોઈ એક સદિશને બરાબરની a અને b વચ્ચે ખૂણો પ્રશ્ન પૂછ્યો તો આને પહેલી બાજુ લઈ લો તો a સદિશ b સદિશ c સદિશ માઇનસ બંનેનો વર્ગ કરનાર બંનેનો વર્ગ એટલે તમે જાણો છો 2a.b અને b નો સ્ક્વેર અને આ c સ્ક્વેર બરાબર બધી કિંમતો આપેલી ચલો એની કિંમત એટલે અહીંયા આગળ આ 9 + 2a.b બીની કિંમત 25 અને 49 ક્લિયર ચલો આ બંનેનો સરવાળો 49 બાદ કરો તો 2
a ડોટ બી 15 અને ભાગ્યા 2 તો તમને આ કિંમત મળી ગઈ બરાબર. આપણને ડોટ ખૂણાવાળો સૂત્ર છે તો ખૂણાના સૂત્રની અંદર તમને ખબર છે કે ભાઈ એ ડોટ બી નીચે એનું માન આવે છે બરાબર છે. તો કિંમતો 15 2 એની કિંમત 3 અને બીની કિંમત એટલે 3 5 એટલે 15 કેન્સલ 1 હાફ બસ 1 હાફ ક્યાં મળે 5/3. તો 5/3 આ જે ડબલ્યુમાં પણ આપણે લીધે હોય તો કહે છે કે ભાઈ આ પર્ટિક્યુલર આ વર્ષ માટે બરાબર. તો તમારે ખૂણાના પ્રશ્નો પૂછવાની શક્યતા ઓછી છે પણ આ તો નક્કી નહીં ભાઈ ખૂણો એટલો છે એલો પૂછીએ ના થાય તો કરી નાખવાનું. ચાલો હવે એના જેવો છે આ બાબતમાં છે સિમ્પલ ક્વેશ્ચન. આમ તો તમે જાતે કરી શકો છો, જાતે જ કરો. પહેલાં સરવાળો શોધવાનો છે પછી બાદબાકી શોધવાની છે બરાબર. તો પહેલાં સરવાળો a પ્લસ બી એના આપણે નામનું x આપી દઉં સરવાળો. તો ટોટલ 4 1 અને માઇનસ. પછી હું એનો y નામ આપું y સદીશ એ બંનેની બાદબાકી. ચલો -2 બરાબર માઇનસ અહીંયા આગળ 3 અને -5 ક્લિયર. હવે આ બંને વચ્ચેનો ખૂણો શોધવાનો આપણને પ્રશ્ન પૂછેલો હોય તો ખૂણાનું સૂત્ર તમે જાણો છો બરાબર. તો પહેલા ઉપર ડોટ નીચે માં ડોટ -8 +3 અને 5 5 ને 3 8 ઓહો 0 0 હોય તો 0 કેટલા મળે 5/2 અને 0 હોય તો પરસ્પર લંબો પણ હોય. તો આ રીતે ખાલી મજૂરીનો ક્વેશ્ચન છે. સરવાળો કરો, બાદબાકી કરો, ડોટ કરો, ટાઈમ પાસ માટે નહીં બધું બરાબર થઈ જાય. આરામથી તમે સાચા આન્સર તરફ પહોંચી શકો કારણ કે કેલ્ક્યુલેશન પણ બહુ અઘરું હતું નથી આની અંદર. ઓકે ચલો થોડા બીજા ક્વેશ્ચન જોઈએ. ચાલો એના પછીનો છે પરસ્પર લંબ સદિશો x y અને z. પરસ્પર લંબ સદિશ પરસ્પર લંબ હોય તો મતલબ કે x બાર ડોટ y બાર ડોટ z બાર અને z બાર બરાબર બધા 0 થઈ જાય. તો ખાલી તેમાં તેમના માન સમાન મતલબ કે બંને આપણે સાંકેતિક ભાષામાં લખી નાખીએ. ઓકે તો પ્રશ્ન પૂછેલો છે x y અને z. કોઈ પણ આગળ ગણતરી કરવા માટે વર્ગ કરી દેવાનું. વર્ગ જાણો છો x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ ડોટ એટલે ખબર પડે 2 ટાઈમ બધા છે 2 કોમન લઈ લો બરાબર. ટોટલ ના પડે x ડોટ y ડોટ z અને z ડોટ x. આ તો બધા 0 જ છે અને બધાનું માન થોડું આપણને x માં આન્સર આપેલા છે એટલે મતલબ કે આ બધા x તો 3 ટાઈમ સ્ક્વેર થઈ જાય અને આ બરાબર √3x. તો આ √3 અને x બસ. ઓકે પૂરું. ચલો હવે એના પછીનો 54મા નંબરનો છે શું કે કે ભાઈ બંનેમાંથી એક પણ 0 સદિશ તો નથી જ. બીજું આ ક્રોસ બરાબર. ક્રોસ જે છે એક ક્રોસના બંને એક સાઈનના સૂત્રમાં આવે છે સાઈન થીટા ઉપર ક્રોસ નીચે એનું માં લખી લો. આ બંને સમાન છે તો એનો મતલબ શું થઈ જાય ઉપર નીચે પર સરખા ઓરિજિન 1 થઈ જાય. અને તમને કહો સાઈનમાં 1 કેટલા આવે થીટા π/2. થીટા π/2 કેવા હોય કે
જ્યારે બંને પરસ્પર લંબ હોય, બે સદિશ પરસ્પર લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો અહીંયા આગળ પરસ્પર લંબ હશે. ક્લિયર? તો સિમ્પલ ક્વેશ્ચન છે. બધા સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન અત્યારે ચાલી રહ્યા છે. આપણા સ્વાધ્યાય પોથીના જેટલા હોય એટલા આજે પૂરા કરવાની કોશિશ કરીએ. જો હવે MCQ તૈયારી કરીએ છીએ આના માટે તો સ્વાધ્યાય પોથીના MCQ એક પણ નવો હોય એવો લાગે નહીં. ના હોય ને બધું નવું જ લાગે. બરાબર? આપણને અહીં આપીએ ABC માટે બધાના માન પણ આપેલા છે. તો આ 150 તમને ખબર છે તો આ તો કેટલી દિક્કત આવી ગયો. આપણને આપેલું છે કે ભાઈ A સદિશ B સદિશ C સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. બંને બાજુ વર્ગ કરી દો. A સદિશ B સદિશ C સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સૂત્ર તમે જાણો છો, વર્ગ સાદા સૂત્ર પ્રમાણે ડોટ થઈને થઈ જાય. બધામાંથી બે કોમન લઈ લો તો A સદિશ B સદિશ B સદિશ C સદિશ A સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? તો તમે જો બધાના આપેલા એમાં તો અહીંયા આગળ આ 6 એટલે 36 64 100 ટોટલ આપણે એનું એ છે. ઓકે, ચલો ટોટલ 200 બરાબરની બીજી બાજુ જશે એટલે કે માઇનસ એટલે કે 2 ટાઈમ A સદિશ B સદિશ મોઢે આપણે એવું છે B સદિશ C સદિશ A સદિશ માઇનસ 200 ભાગ્યા 2 એટલે કે માઇનસ 24 કાઢી નાખીને 2 વડે ભાગો. ક્લિયર? તો જવાબ થશે એનો -100. બરાબર? ચાલો હવે એના પછીનું એક ક્વેશ્ચન છે. IMP છે, મોસ્ટ IMP. નવી બુકમાં નથી, જૂની બુકમાં હતો. ચલો તો અહીંયા મને પ્રશ્ન પૂછેલો બરાબર ખાલી એકમ સદિશો A અને B માટે. ઓકે ને? એકમ સદિશો A અને B માટે એકમ સદિશો A અને B તો આનું માન પણ 1 અને B નું માન પણ 1. બરાબર? તો તમને ખબર છે કોઈ પણ વસ્તુને આગળ વધારવા માટે A સદિશ માઇનસ B સદિશ cos થીટા કંઈ ના હોય એટલે વર્ગ તો કરી દો. બરાબર? તો આનું વિસ્તરણ કરો તમે તો વર્ગ -2 A સદિશ B સદિશ cos થીટા અને B સદિશ cos સ્ક્વેર થીટા. ના દેખાય તો વિસ્તરણ જે આવતું એ પ્રમાણે કરો. ચલો આ એકમ સદિશ છે એટલે આ 1 - 2 cos થીટા અને અહીંયા આગળ એકમ સદિશ છે એટલે ખાલી cos સ્ક્વેર થીટા. ચલો હવે તમે જો cos થીટાનું સૂત્ર તમે જાણો છો. હવે cos થીટા બરાબર A સદિશ B સદિશ અને એનું માન. માન તો એક જ છે. એનો મતલબ શું થઈ ગયો? cos થીટા બરાબર A ડોટ B થઈ ગયો. તો માન આ એક છે નીચે તો એક. તો અહીંયા આગળ A ડોટ B બરાબર cos થીટા ફરીથી થઈ ગયો. તો ફરીથી આ સ્ટેપ આગળ ચાલુ થઈ ગયું. A - B cos નો હોલ સ્ક્વેર બરાબર તો 1 એમનો એમ અહીંયા આગળ એટલે કે -2 cos સ્ક્વેર થીટા ક્લિયર? આ એક વખત વચ્ચે તો 1 - cos સ્ક્વેર થીટા 1 - cos સ્ક્વેર એટલે શું થઈ જાય ભાઈ? sin સ્ક્વેર. અને sin સ્ક્વેર ઓકે તો આ થઈ જાય sin થીટા. તો આનો જવાબ થશે આ sin થીટા. ઓકે બરાબર? તો જો કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. તો આપણે અહીંયા લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે બાકીનું
આગળના લેક્ચરમાં જોઈશું. પુનરાવર્તન ચાલી રહી છે. આ બધા જ સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન છે જૂની બુકના એમસીક્યુમાં જ વધારે તકલીફ છે એટલે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ વધારે કરશું. ઓકે બાય, થેન્ક યુ.